નસવાડી તાલુકા રાજપૂત સમાજ દ્વારા જય ભવાની રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવાની અને ગામે ગામ બોર્ડ મારવાની ચીમકી ઉચ્ચારી હતી। નસવાડી તાલુકાના 210 ગામોમાં રહેતા રાજપૂત સમાજના આગેવાનો ભાજપ સામે જાણે મોરચો માંડ્યો હોય તે રીતના નસવાડીની રેવાજીન ખાતે ભેગા થયા હતા અને ક્ષત્રિય સમાજના લોકો નસવાડી તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈને સૂત્રોચ્ચાર કરી અને ભાજપ સામે આક્રોશ ઠાલવતા ક્ષત્રિય સમાજની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લલકાર્યો છે અને અભદ્ર ટિપ્પણી કરી છે તે ટિપ્પણી માફીને લાયક નથી। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ પરત નહીં લે તો આગામી દિવસોમાં છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં ભાજપ સામે મોરચો માંડ્યો અને ક્ષત્રિય સમાજની તાકાત બતાવી દઈશું। ક્ષત્રિય સમાજના લોકો ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તાલુકાનું સેવા સદન ગજવી મૂક્યું હતું જ્યારે રાજપૂત સમાજના લોકોનો આક્રોશ ભાજપ સામે પણ હતો કારણ કે કેટલાક દિવસોથી રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરી રહ્યું છે પરંતુ ભાજપના મોવડી મંડળ નિર્ણય ના લેતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ગામે ગામ રાજપૂત સમાજના આગેવાનો ભેગા થઈને ભાજપના ચૂંટણી પ્રચારમાં આવતા નેતાઓને ગામમાં નહીં આવવા દેવાની ચીમકી ઉચ્ચારી છે।